અરે મારે ફોન કરવો પડશે ફટાફટ, કેવું જ પડશે આવી રીતના છે. શું કરું મારે? અહીંયા તો જોવે બધા. ક્યાં ગઈ? મરી ગઈ છે. આયા હું કરો છો? અરે મમ્મી આવી ગઈ, શું કરું? હે ભગવાન, આ મારા પપ્પા હવે ફોન નથી આવતા, કઈ કઈ મેં થાકી ગયો. હવે મને તારા પરથી જ આશા છે. હે હે ભગવાન, તો અત્યારે કીધું, અત્યારે જ ફોન આપી દીધો. હે ફોન આવી ગયો. હા ધાવે તડકે શું છે તારું કામ? હા મમ્મી, શું કરે છે આયા ધાબે તડકાની ઈ તે? કાંઈ નહીં, એમને આવી હતી, તમે કીધું ને વિચારવાનું તો વિચારતી હતી. વિચારવા તું કાંઈ નહીં, અહીંયા ધાબા ઉપર તડકે તને વિચાર કરવા આવવાનું મળ્યું? તું ઉપર જાવ, કોઈ નતું ને તો આયા કોણ છે? શાંતિથી વિચારાય ને. કાંઈ નહીં, વિચારતી હતી. પપ્પાએ ટાઈમ આપ્યો છે ને તો આટલો બધો ટાઈમ નથી આપ્યો. જાજો ઘર નથી તો અહીં ધાબે આવા તડકા ને એવી 2 વાગે. હા અને કહું છું હાલ હાલ ઠ્યાલ, અહીંયા થોડું તડકે રહેવાય. કઈ નહીં તો ધાબે આવી લે. હાલો. અહીંયા હું માંડ માંડ દાદરા સડી કેટલી ગોતી તને. ઘડીક ઘડીકમાં ગાયબ થઈ જાશો. ખબર એમ કર્યું. હા આ લુગડા તો 1 વાગ્યાના લઈ ગઈ હતી, સુકાઈ ગયા, ઉકેલવાના છે. વારે દરવાજો બંધ કરીને બેઠી. હાલ તડકાની. હાશ ના હું ડોકા કાઢશો? કોણ છે ને? કોઈ નથી. તો હું ના ડોકા તાણશો? સડબો સુંધી નાખી તારું. ડોકા તાણતે જ્યાં ત્યાં. તમારી વાહ વાહ લબડવાનું અમારે પૂછડે ને પૂછડે. ઘરમાં કામ એટલું પડ્યું ને કાળા તડકાની ધાબે સડી તે. ઘરા શાશા રૂમું છે ન્યા જા નહીં. હે ભગવાન, છે તો નહીં ને? ક્યાં ગયો હશે મારો ફોન? અહીં ક્યાંય પાછળ પડ્યો? અરે અહીંયા નથી. શું કરું? પછી તો અહીંયા જ નાખ્યો તો ક્યાં ગયો હશે? તો લઈ તો નહીં ગયો હોય ને? હગાઈની વાત કરવાની તો વાત રહી, ફોન જ ગયો. હવે મારે શું કરવું? અહીંયાથી નથી ફેંકો તો એક્ઝેક્ટ ત્યાંથી અહીંયા જ હોવો જોઈએ. અહીંયા નથી, નક્કી કોઈક લઈ ગયું લાગે છે. શું કરવું મારે? હા એક કામ કરું, મીરા ભાભી પાસે જઈને વાત કરું, એ મને ફોન કરી દે. હા હાલો હું જાઉં પપ્પા. ભાભી. અરે ગુડી બેન, તમે આવો, હાલો અંદર બેહી. ના ભાભી, અહીંયા તે વાત કરીએ આપણે. બોલ. તમારું એક કામ પડ્યું છે. મારું કામ પડ્યું છે? બોલો ને. એમાં છે ને તમને એક વાત કરું ને તો તમને ખબર છે ને હું વાત કરતી હતી. એ તો મને ખબર જ હોય ને. આ મેં તો તમને પકડ્યા હતા. આખા ગામમાં કોઈને ખબર નહોતી. તમને વાત કરતા મેં તો પકડ્યા. એટલે જ ભાભી તમારી પાસે હું આવી છું. કાવડી, આ મેં વાત કરતા પકડ્યા એટલે મારી પાસે આવવાનું? હા ભાભી, એમાં એવું છે કે છે ને ઘરે મમ્મી પપ્પાને એને છોકરો જોયો છે સામસામો, મારા અને ભાઈ માટે. તો એ તો સારું કહેવાય ને. ગુડી બેન, આનાથી વધારે સારી વાત શું કહેવાય? જુઓ, તમારા મા બાપે બધું સારું જ કર્યું છે. હવે આ બધું મૂકો અને અસલ મજાનો છોકરો હોય ને તો પૈણી જાઓ. તો સાંભળો ને ભાભી, હું તમને શું કહું છું એ તો સાંભળો તમે પહેલાં. બોલો. પછી મને ફોટા બતાવ્યા પણ તોય હું પછી વાર વાત કરવી હતી ને હું ઉપર ગઈ ને તો મેં ફોન નીચે નાખ્યો તો મારો ફોન ખોવાઈ ગયો છે. કા કર્યો? હા, ઉપરથી ફેંક્યો ને મેં તું પછી લઈ આવી. નીચે ગઈ ને તો નીચે નથી, કોઈક લઈ ગયું છે. હા તો પણ સારું થયું ને, ફોને તમારે શું ગુડવો હશે? જો બેન, આ બધું થોડાક દી સારું લાગે. અને આમે આપણે કોકના સંબંધમાં હોય ને એટલે બીજા 7 જણા દેખાડે ને તો એકેય સારા ન લાગે. પણ મનને મનાવતા શીખવું પડે. આમ તો શું કરે છોકરો ને છોકરીની બધાય કઈ વાત થઈ? હા સારું છે, બધી રીતે સારું છે. છોકરી સારી છે, છોકરો સારો છે, પણ મને નથી ગમતો. ન જ ગમે ને, એમાં તમે કાંઈ ખોટા નથી. આમ આપણું મન જો કોકારે મળી ગયું હોય ને તો બીજું આપણને કોઈ ગમે નહીં. એ વાત તો તમારી લાખ રૂપિયાની કહેવાય હો. તમે એને વાત કરી ઓલા છોકરાને? એ જ તે વાત કરવા ગઈ હતી પણ વાત જ ન થઈ. ફોન ગયો. ફોન ગયો? હા, ફોન એ ખરા ટાણે પડી ગયો કા? નકર તમે એને કહી દે તોય તમને કાંઈક રસ્તો બતાવત.
પણ હવે શું થાય? એટલે જ આવીશ ભાભી, એક મદદ જોતી હતી, તમારે જેવું કામ પડ્યું છે. ફોન માંગવો હશે ને? એક ફોન કરવા દો ને, વાત કરવા દો ને એકવાર. જો હું તમારી ભાભી છું. હવે હું તમને આજ સવારે ફોન કરવા આપું ને કાલ કોકને ખબર પડે તો કોક શું કે ભાભી માથે રહીને સાથ દેતી હતી. એ કાંઈ સારું લાગે બેનભાઈ? ભાભી એક જ કરવો છે, નહીં ખબર પડે કોઈ નહીં કહે. હું કહે તો ખબર પડશે ને, હું કોઈને કહે જ નહીં. સારું સારું, ઉપાધિ કરો માં. જો એક ફોન કરવા દઉં છું, 5 મિનિટ વાત કરવા દઉં છું, પણ ભૂલે શું કે જો મારું નામ આવ્યું ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી હો. હા ભાભી, વાંધો નહીં. પાક્કું? હા અને તમારો લાભ, તમારો પ્રેમી છે ને એને કહેજો પાછામાં ફોન ન કરે. હા, હું કહી દઈ, નહીં આવે તમને ફોન. તો વાંધો નહીં. હા, મેં રૂમમાં ફોન પડ્યો, જાઓ. હા 5 જ મિનિટ હો. હા ભાભી. હા, બહુ બરો હતો કાકીને. મારી સોડી આમ, મારી સોડી તેમ. હવે ખબર પડશે કે આ દીકરીઓ છે ને એ કાંઈ બધું પૂછી નથી કરતી. કોક હારી નીકળે તો કોક નરહી નીકળે. હલો, હેલો. કોણ? અરે હું મીના બોલું છું. આ નંબર કોનો છે? આ નંબર મારા ભાભીનો છે. હા હા, હું તમને એમ કહું છું કે જે ફોન આપ્યો હતો ને તમે, ખબર છેલ્લી રિંગ કરી હતી મેં તમને, ત્યારે મેં તમને આ વાત કરવા તે ફોન કરી હતી, પણ ડાયરેક્ટ મમ્મી આવી ગયા ને તો મેં ફોન નીચે નાખી દીધો. હા હા, મેં એવું છે કે છે ને ભાઈ માટે ને મારા માટે બે મમ્મી પપ્પાએ છોકરો જોયો છે. શું વાત કરે છે? હા, અને એ હામું કરાવવાનું બી જલ્દી બને ને એટલું જલ્દી કરે છે. હગાઈ કરાવી નાખશે. શું કરું મારે? તું ચિંતા નહીં કર. જો એ કામ કર, તું આજે ને આજે નીકળી જા તારા ઘરથી, બરાબર? હું તારા ગામની બહાર ઊભો રહું છું અને તું પૈસાની કંઈ ચિંતા ન કરતી. એ બધું હું એડજસ્ટ કરી લઈશ. ના પણ એમ એવી રીતે કેમ હું આવું એમ? ના એમ નથી કરવું. ના, કેવી વાત કરે? તો શું ઈચ્છે છે કે તારે બીજે લગ્ન કરી લેવા છે? તારે મને છોડીને બીજે જતું રહેવું છે? હું એ સહન નહીં કરી શકું. જો તે એવું કર્યું ને તો પછી હું પોતાનો જીવ આપી દઈશ. જો લેજે. ના પણ આપણે કેવી રીતે કરશું? જો ચિંતા નહીં કર. ના, આપણે એવું નથી કરવું. એવું કરશું પછી બધા છૂટા થઈ જાવ તો મમ્મી પપ્પાની સમાધાન નહીં કરે. શું થાય પછી? તું એની ચિંતા નહીં કર. જો હું તારું છે ને મહિનામાં સમાધાન કરાવી દઈશ. અને એમ પણ દીકરી ઘરમાંથી ભાગે અને થોડાક દિવસ એના મમ્મી પપ્પા એનાથી દૂર રહે, એનાથી નારાજ રહે, પણ પછી માની જ જાય છે. મોસ્ટ ઓફલી કેસમાં એવું જ થાય છે. એટલે તું એની બિલકુલ ચિંતા નહીં કર. હું બેઠો છું ને, તને મારા પર વિશ્વાસ છે ને? વિશ્વાસ છે, પણ મારા મમ્મી પપ્પા અલગ છે ને પપ્પા તો હાવ જ તે. પપ્પા તો હચોડું નહીં માને, કઈ વાત જ નહીં માને. ભાઈ વાત સાંભળ, બધાના મમ્મી પપ્પા છે ને એની દીકરી માટે એક જ હોય છે, બરાબર? એ થોડાક દિવસ આનાકાની કરશે અને પછી બધા માની જશે, બરાબર? હવે તારે મારી સાથે આવવું છે કે નહીં? જો તારે નહીં આવવું હોય ને તો પછી જો હું મારો જીવ આપતા થોડોય ન અચકાઉં. ના સારું છે. હવે 4 દિવસમાં નીકળવાનું છે તો હું ક્યારે આવું? જો એવું હોય તો હું સાંજે 8-9 વાગ્યા સુધી તારા ગામની બહાર આવી જઈશ, બરાબર? એટલે તારા ગામના પેલો પાદર છે ને ત્યાં ઊભો રહીશ, બરાબર? ત્યાં તું આવી જશે. વિજય, મને ડર લાગે છે. જો ડરવાની કાંઈ જરૂર નથી. હું બેઠો છું ને. કેમ તને તારા વિજય પર વિશ્વાસ નથી કે તું ડરે છે? સારું છે, ઠીક છે, હું માનું છું તમારી વાત. અને સાંભળો, આ છે ને મારા ભાભીનો નંબર છે. આમાં ફોન નહીં કરતા, નહીંતર મારા મમ્મીને પપ્પાને કોઈકને કહી દે. હા ઠીક છે. હું સાંજે તારી રાહ જોઉં છું. બસ. હા સારું, હું રાખું છું ફોન. હાલો, હો ને? હાશ, વાત તો થઈ ગઈ. ભાભી ખીજાયા, ફટાફટ જાઓ. ક્યાં ગઈ? છોડીને બધે ગોતી લીધું, ક્યાંય નથી. બોલો કાગળ? મમ્મી પપ્પા અને મારો વાલો ભાઈ, હું બધાને ખૂબ જ પ્રેમ કરું છું. હું મારી ઈચ્છાથી મારી લાઈફ જીવવા માંગુ છું. હું તમે આપેલા ઘરેણામાં ખાંડના ડબ્બામાં મૂકીને જાઉં છું. મારું પણ એક જીવન હોય છે. મારા પ્રત્યે જ્યારે અને હું મારી રીતે મને ગમતા છોકરા સાથે હે ભગવાન,
હા મમ્મી શું થયું? આપણે મીના આપણે મીના બરે જવા તારી બેન આપણને છોડીને વહી ગઈ. કોક છોકરા હારે ભાગી ગઈ. કળમુખીએ કળમોટું કર્યું એ ભગવાન. આપણે એવું કરશું. બાકી તમે ચિંતા નહીં કરતા, મારી સોરી છે ને ઈ તો હીરો છે, હીરો કોઈ દી આવું કામ ન કરે. લ્યો તે રામ 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 રામ. તેરે બી કદી તૈરો બોલ્યો. મેં તને કીધું તું ને કે આપણે છોકરીને ભણાવી નથી. જોયું ને આ શહેરમાં મોકલી એનું શું પરિણામ આવ્યું? આપણે આવા સંસ્કાર આપ્યા હતા. અરે આપણી ઇજ્જતનો પણ વિચાર ન કર્યો એને. એને આવો વિચાર આવતો હોત તો એ આવું પગલું ભરે. અને મારી ઈચ્છા તો શું હતી ખબર? મેં કીધું હજી એને ભણાવી અને કાંક નોકરી કરે, પણ એને તો આપણા ઘરની આબરૂ હાવ કાઢી. આપણે એને શહેરમાં ભણવા મોકલી હતી, આવા કામ કરવા હાટું નહોતી મોકલી. ખબર નહીં આ સોડીનું કેમ ભવન ભરી ગયું. આવું પગલું ભરશે એની તો આપણને સપને નહોતી ખબર. તમને તો ખબર છે ને કે એની પાસે નહોતો ફોન કે નથી કોઈ એવી બેનપણી. તો પછી આવું બધું કેમ બન્યું? તમને બધાને એમ હતું ને કે હું એક બાપ ઉઠીને દીકરીને આગળ વધવા નથી દેતો, મને ભણાવવા નહોતો વિચારતો. હવે ખબર પડી ને કે આ બધું શું કામ કરતો હતો. બેટા તારી બેન આવું પગલું ભરશે એની તો અમને જરાય ખબર નથી બેટા. એનું ભવિષ્ય એને હાથે કરીને હળગાવી નાખ્યો. એનો જન્મ થયો ને ત્યારે પહેલો હરખ તારા બાપાને થયો હતો કે ભલે મારા ઘરે દીકરીનો જન્મ છે, મારા ઘરે લક્ષ્મી આવી. એને પાપા પગલી પાડતા એને પપ્પાએ આંગળી પકડીને શીખવાડ્યું. અને જ્યારે ભણવા જતી ને ત્યારે એમ કહેતી મારા ભાઈને મોકલો ને મને નિશાળે મૂકવા આવે ને આજે. એ ભગવાન. મેં તારી બેનને તારા કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. એક મા બાપ પોતાના સંતાન માટે કેટલું કરે છે, કેટલા કષ્ટ સહન કરે છે, મહેનત મજૂરી કરી પાળી પોસીને મોટા કરે છે. કારણ કે મા બાપને એના પ્રત્યે પ્રેમ હોય છે, લાગણી હોય છે. એ જન્મથી જીવીને ત્યાં સુધી મા બાપ લાગણી ધરાવતા હોય છે. એની લાગણી ક્યારેય ખૂટતી નથી, અખંડ લાગણી હોય છે. પણ મને એક વાત સમજાતી નથી કે આજકાલના છોકરાઓ આટલો પ્રેમ જન્મથી માંડીને 20 વર્ષ સુધીનો પ્રેમ મેળવીને પણ એટલું નહીં સમજતા હોય કે થોડી ઘડીનો થોડા દિવસોનો પ્રેમ એને આપણા આટલા પ્રેમ કરતા ઊંચો લાગે છે, વધારે મહત્વનો બની જાય છે. અને એને માટે થઈને મા બાપને પણ છોડીને જતા રહ્યા છે. ભગવાનને આપણે એવું નથી કહેતા કે ભગવાને અમને દીકરી દીધી, પાણો દીધો. પણ જે મા બાપને ભગવાન દીકરી દે છે ને એના માટે એના ઘરના તુલસીનો ક્યારો હોય છે, એના દિલનો ધબકારો હોય છે. અને જ્યારે દીકરી આવું પગલું ભરે છે ને ત્યારે એ બાપને ધરતી હેઠળથી જમીન કહી જાય છે. એ મને ક્ષણ માટે એવું થાય છે કે મારો જીવ વયો ગયો, મારો કાળજાનો ટુકડો. એના બાપની ઇજ્જત આબરૂ આમો જરાય ન જોયો, એના ના ખામો તો જોયો હોત કે મારા બાપની આ ગામમાં કેટલી ઇજ્જત છે, આબરૂ છે. બેટા આ બહુ ખોટું કર્યું. ન્યા તને એવો તો કેવો પ્રેમ મળવાનો છે કે તારા બાપના પ્રેમને તું ભૂલી ગઈ, તારા ભાઈના પ્રેમને ભૂલી ગઈ, તારી આ માની માયાને ભૂલી ગઈ. તને ખબર છે
કે જ્યારે તારી પર દુઃખ પડશે ને ત્યારે પેલા તારા મા બાપ ઉપર દુઃખ પડશે. શાંતિનો રોટલો નહીં ખાઈ શકે બેટા. હે ભગવાન. અને એની ખુશી હાટું થાય હું આ હામાનું ના પાડતો તમને ખબર છે ને, પણ એણે આ કેવું કર્યું? બસ બેટા. બસ બેટા બસ. ભાવેશની માં હવે તો રડ નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. આપણા હાથમાં કાંઈ નો રહ્યું. આપણી દીકરી હોય ગઈ, આપણી ઇજ્જત આબરૂ ના તો ઝઘડા થઈ ગયા. ભાવેશના બાપુ આપણે હવે હું કરશું? આ મણાને હું મોઢું દેખાડશું? મારે જેવું જ નથી. બસ તારા ભગવાનનો વિચાર. જો હિંમત ના હાથ, જેના નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય છે. નસીબમાં કાંઈ નથી લખેલું હતું. નસીબ હાથે કરીને લખે છે. આપણે કોકની સોડીઓ ભાગી જાય તો કેવા રાજુ તો અને આજે આપણા ઘરે આવો બનાવ બની ગયો. અને પપ્પા તમને ખબર છે કાંક પ્રસંગ હોય ગામમાં કે કાંક ઉજવવાનું હોય તો તમને બધાય પૂછતા, તો હવે આ આવું છું છે તો તમને પૂછશે કોઈ. હું સમજુ છું દીકરા કે મારી હવે કોઈ આબરૂ રહી નથી, પણ ના, એનાથી હિંમત આવવાની જરૂર નથી. આપણે છે ને આપણે દીકરીને શોધીશું, આપણે પોલીસમાં ફરિયાદ કરીશું, કંઈ પણ કરીશું, પણ આપણે આપણી દીકરીને પાછી લઈ આવશું. નહીં, એને તો ને હવે મમ્મી પાછી નથી લાવી. જેણે એના બાપની ઇજ્જત નો રહેવા દીધી, માની ઇજ્જત નો રહેવા દીધી, એને પાછી લાવી નહીં. એની યાર હતા ને આપણે કાંઈ વ્યવહાર નથી રાખવો. એ જ્યાં હોય ત્યાં એનું જે થાય એ. આખી અણીએ જીવતો તારો બાપ આજે. ભગવાન. બેટા પેલી કહેવત છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ભલે આપણે એના નસીબ ઉપર છોડી દેશું, પણ આપણું દિલ તો દુભાય ને. આપણને એમ થાય કે આપણી દીકરીનું શું થશે. કેમ કરી લાડે કોડેથી ઉછેરીને મોટી કરી, એમાં તું કાલે મારે હાથ પીળા કરશું, માંડવા રોપાવશું અને વળાવશું, અને આજે કીધા વગરની વિદાય લઈ લીધી. બોલો તમે, એટલી હોશિયાર થઈ ગઈ તમારી દીકરી. અને એને ભણાવવા આટલું થાય તમે તેને રાત મહેનત કરતા. બસ હવે તમે પહોંચવા નહીં, હવે છાણા રહી જાઓ. અરે આપણી મીના આવી રીતના ઘર છોડીને ગઈશ, હે તમારા ઇજ્જત ઉપર પાટું મારીને ગઈ. આપણે કેટલા દુઃખી છીએ એ કહીએ એમાં તો આ હું એને નહીં લાગે. આપણો આત્મો કેટલો બળે છે તમે વિચાર કરો. તમે જોજો દીકરી કોઈ દિવસ સુખી નહીં થાય, કેમ કે એને કાંઈ જોયું જ નથી. દુનિયાની કોઈ પણ દીકરી હોય એના મા બાપ અને એની ઇજ્જત ઉપર પાટું મારીને જાય ને, દીકરી કોઈ દિવસ સુખી નથી થતી. એ દુઃખી જ થાય છે, કારણ કે એના મા બાપના હાથમાં કચડા હોય. કોઈની દીકરી સુખી નથી થતી. ખબર નહીં ઠેકાણું કેવું હશે, એ માણસો કેવા હશે. કાલે સવારે દીકરીને એના મા બાપની જરૂર યાદ આવશે, પણ ત્યારે એની પાસે સમય નહીં હોય કે હાલો મારા બાપુ પાસે જાઓ અને આ બધી વાત કરું. એને પસ્તાવાનો વારો નહીં. બસ બસ હવે તમે બે માં દીકરો પહોંચવામાં. આજથી મેં નક્કી કરી લીધું છે કે હવે આ દીકરી આપણા ઘરમાં ન જોઈએ. એ આપણા બધા માટે મરી ગઈ છે. હવે આપણી દીકરી નથી, એને જે થવું એ થાય. બેટા હવે તમે બે રડોમાં. હવે છે હવે તારા લગ્ન આપણે ધામધૂમથી કરીશું દીકરા, અને એવી સરસ દીકરીને ઘરમાં લાવીશું કે એ બહુ નહીં પણ દીકરી તરીકે આપણી સાથે રહેશે. હા, આપણે એને દીકરી તરીકે માનીશું બેટા. કેટલા ઓરતા હતા દીકરીને પરણાવવાના. રામ રામ. રામ રામ કેમ રામ. છે બસ સારું છે. અત્યારે મેં ક્યાં જઈ આવ્યા? ના જરા ગામમાં કામ હતું ને તે ગયો તો.
આમ તબિયત પાણી કેમ લૂઝ લાગે છે? ના ના એવું કાંઈ નથી. હાલો મારે સાહેબ મોડું. અરે કાંઈ હોય કાંઈ ભલામણ એમ કાંઈ વાત કર્યા વગર થોડું વ્યૂઝ હોય. ગાડીમાં કાળું છે હો કાકા. અરે કાંઈ નથી અરે હીરાભાઈ. હોય કાંઈ, હું તો કળી જાઉં ને માણા કરનારો છું. મારું આ જ ધંધો છે. મેં વાત સાંભળી છે, એ હાશી છે. કઈ વાત? તમારી દીકરી ભાજી ગઈ, મેં વાત સાંભળી છે. નવા નંબરમાંથી ફોન. હલો હલો મીરા ભાભી? ગુડીબેન તમે? હા ભાભી, હું ગુડીબેન બોલું છું. પણ અહીંયા હું કામ ફોન કર્યો છે? એકવાર વાત કરવી હતી તમારા હારે એટલે. બોલો જલ્દી, શું છે? કેમ છો તમે? જો અમે કેમ સી ને કેમ નહીં ને હવે તમારે જાણવાની કોઈ જરૂર નથી. આ તમે તો નાક કપાવીને ગયા છો. મારા ફોનમાં બીજી વાર ફોન ન કરતા. ભાભી એકવાર તો વાત સાંભળો. બોલો જલ્દી, શું કામ છે? ભાભી તમે સાચું જ કહેતા હતા, જ્યાં બા બાપુજી કહે ત્યાં જ કરાય. અહીંયા જેવું વિજય કહેતા હતા ને એવું કાંઈ નથી. મને જેમ ગાડીઓની વાત કરી હતી ને, ગાડી તો હું સાયકલ નથી અને પાસે એ બધે હાલીને જાય ને, એ ઘરે રહેતા નથી. હું દાડીએ આવું છું અહીંયા, ત્યાં હું દાડીએ આવીને એણે ફોન કરવા આપ્યો મને, એમાંથી મેં તમને ફોન કર્યો. બેન બા, તમારા કર્યા તમે ભોગવો. મેં તો નાશ પાડી હતી ને તમને. આ તો દેદી વરી મને દયા આવીને તો એકવાર વાત કરવા દીધી. બાકી મારા ફોનમાંથી ફોન એ ન કરાય તમારાથી. જો આ મને હલવાડવાની વાત ન કરતા અને બીજી વાર હવે મારામાં ફોન ન કરતા. મૂકો ફોન. ભાભી મારી વાત તો સાંભળો. આ વિજય છે ને, જેવા આંબા આંબલી દેખાડતા હતા ને એવું કાંઈ નથી. ઘર ઝૂંપડા કાંઈ નથી. અહીંયા હું એક નાનું એવું ઝૂંપડું છે, પટાળો પડ્યો છે, એમાં મને મૂકીને વયા જાય. આખો દી બહાર રહી, કાંઈ કામ કરતા નથી, નકરું રખડે છે, દારૂ બારૂ પીવે છે ને એ એશ કરે છે. મને બધા કહે જા નીકળ, વહી જા. એક મિનિટ, પણ તમે તો એમ કહેતા હતા ને કે વિજય બહુ સારો છે, નવું મકાન લીધું છે, ગાડી લીધી છે, તો એ બધું ક્યાં? મને ફોનમાં બધું કહેતા હતા. અહીંયા આવીને તો એવું કાંઈ નથી. તો ને હવે રોજ શું કરશો? મારે આવવું છે. બા બાપુજીને વાત કરો ને. જો તમારા બા બાપુજી છે ને એ ભાંગી ગયા છે. તમને ખબર છે દીકરી ભાગે તો માવતરને કેવું થાય એમ? હો વાતની એક વાત છે, હવે તમને આ ઘરમાં કોઈ પાછા અપનાવે એમ નથી. એટલે મહેરબાની કરીને આ બધું ભૂલી જાઓ. ભાભી એકવાર તો વાત કરો, ભાઈને તો વાત કરો તમે. હું વાત કરું હે કે તમારી બેન ભાગી ગઈ છે ને આ ગમતું નથી એટલે પાછી લઈ આવો. જો આજકાલની છોકરીઓના હાથ તો વાંધા છે, રૂપિયા જોઈને ભાગી તો જાવું છે, પણ એ ખબર છે કે ખરેખર રૂપિયા છે કે નથી એમ? ભાભી એકવાર તો વાત કરો. એવું શું કરો છો? આમને આમ હું મરી જાય, માન નાખશે. નથી ખાવાનું અહીંયા. હું દાડી આવું છું, મને દાડી અમુક મોકલે છે, મારા પાસે કામ કરાવે છે, સાંજે આવે જ મને મારે છે. ખાવાનું નથી ઘરમાં. હવે એવું કરે છે. તમે કહો રહો ને, એકવાર વાત કરો ને. હું વિચારીશ. હા નથી પાડતી પણ વિચાર કરીશ. જો આ તમારા બાના ઉપાડા કાંઈ ઓછા નહોતા. જેથી મારી બેન ભાગીને તો બહુ મને સંભળાયું છે. પછી તો ભગવાન આઈનું અહીંયા જ આપવાનો છે ને. જેવું કોકને કયો એવું ભગવાન તમારા ઘરમાં કરે. ભાભી તમે મારું જુઓ ને, એકવાર તો વાત કરો. એવું શું કરો છો? બેન હવે છે ને આ નંબરમાં તમારો ફોન ન આવવો જોઈએ. જો ભૂલે છો કે મારા ઘરમાં ખબર પડી ને કે મને તમારી ખબર છે તો મારો વારો ચડી જાય. ભાભી હલો હલો. તમે કहीं આવ્યા? જ્યારથી તારો ફોન ચાલુ હતો ત્યારથી. મારી બેન હતી, આ સાક્ષીનો ફોન આવ્યો હતો. એમ? સાક્ષીનો ફોન હતો કે ગુડીનો? આદિ મૂકો નહીં વાત. જેનો ફોન હોય એનો. હો વાતની એક જ વાત છે કે દીકરીઓ ઘરની બહાર પગ મૂકે ને પછી આપણે કાંઈ જાણવાની જરૂર નથી. જી હોય હાલો. ક્યાંથી જાણવાની જરૂર નથી? તને બધી ખબર હતી. તે આ વાતની જાણ કેમ ન કરી? તેને એમ પણ કીધું કે હવે આજ પછી ક્યારે મારા ફોનમાં ફોન ન કરતી, મારું નામ આવશે. તો તે ભગાડી હતી? ના ના, હું કામ ભગાડું? જો તમે મારી ઉપર આરોપ ન નાખો. મને શું ફાયદો આ વાતમાં? તને શું ફાયદો? હા કાકી, હા તારી બેન ભાગી ત્યારે વાતો કરતી હતી, હા તને ન મારવાના મેણા મારતી હતી. એટલે તને થયું હશે કે એમની દીકરીને ભગાડી દઉં એટલે મારે પણ સાંભળવાનું ન રહે. હું બોલો છો તમે આ? કેમ? એની દીકરી કાંઈ કીકલી છે કે હું ભગાડું ને ભાગી જાય? હા તો તને આ વાતની ખબર હતી તો તે કોઈ દિવસ ઘરમાં વાત કેમ ન કરી? મને કેમ ન કહ્યું? અરે તે મને વાત કરી હોત તો હું કાકાને સાવચેત કરત ને.
અને આવું બનત જ નહીં ઘરની અંદર. તો મને ખબર હતી કે એ ભાગી જાય એમ. જો એનો ફોન જતી તૂટી ગયો ને તો એકવાર મેં ફોન કરવા આપ્યો હતો, એ ખાલી 5 જ મિનિટ, પણ મને એ નહોતી ખબર કે એ ભાગી જાય. બહુ મોટી ભૂલ કરી તે. તારે એને ફોન આપવાની જરૂર શું હતી? તને વિચાર આવે છે જ્યારે તારા ઘરમાં વીતી હતી ત્યારે તું અહીંયા દુઃખી થતી હતી કે મારી બેન ભાગી ગઈ, અને એ જ પરિસ્થિતિ અત્યારે આપણા ઘરમાં આવીને ઊભી છે. હા, કાકા અને કાકી ઉપર કેવી વીતે છે ને એ તને ખબર હશે સારી રીતે, કારણ કે તારા મા બાપ ઉપર પણ આ જ વીતી હતી. જો સાચું કહું છું, મેં કાંઈ સપોર્ટ નથી કર્યો. હા, હું માનું છું કે એકવાર ફોન આપ્યો હતો, પણ એનાથી વધારે કાંઈ નહીં. અને રહી વાત કાકીની, તો ભગવાને કાકીને કર્મોના ફળ આપ્યા છે. જેથી મારી બેન ભાગી ને તો એ બહુ મજા લેતા હતા, એટલે જ ભગવાને આવા દી દેખાડ્યા. વધારે ન બોલ તો સારું છે. મન થાય છે કે તને છે ને 2 ઝાપટ મારી જ દઉં. હું ફોન આવ્યો હતો તારા ઉપર, હવે હું બાકી રહી ગયું છે? તને એ ફોન કરે છે? કાંઈ નહીં, એમ કહેતા હતા કે બહુ હેરાન થાય છે, એનો ઘરવાળો દાડીએ મોકલે છે, એટલે એને આ પાછું આવું છે. જુઓ, આજે એમ ગુड्डीબેન હેરાન થાય છે ને, એમ મારી બેન સાક્ષી હેરાન જ થાય છે. કારણ કે જોયા જાણ્યા વગર હાયલા તો જાય, આગળ પાછળનો વિચાર ન કરે, પછી આવા દુઃખ આવે તો ભોગવવા તો પડશે જ ને. મને માફ કરી દો, મને ખરેખર નહોતી ખબર કે આ વાત આટલી આગળ વધી જાય. બાકી હું ફોન કરવાય ન દે તેને. એ તો તે દી રડતા હતા ને તો મારો જીવ બળ્યો કે દીકરીની જાય તૂટીને આપણા ઘરે આવીને રડતી હતી. બાકી ખરેખર કહું છું, હમ ખાઈને મેં ભગાડવામાં કોઈ સાથ નથી દીધો. અને હું કામ ભગાડું એને ઘરમાંથી? હું માનું છું કે કાકી ઉપર મને પૂરો ખાર હતો, પણ ગુડીબેન પ્રત્યે મને કોઈ દુઃખ નહોતું, કોઈ ખારખેદ નહોતો. હા, આ તું એને રડતા ન જોઈ શકીને ફોન આપી દીધો. અત્યારે તે એ રડી જ રહી છે ને, એના કરતાં સારું હતું કે ઘરમાં રડતી હતી. હા, પાર્કે આશરે જઈને મારી બેન રડી રહી છે એ મારાથી સંભળાતું નથી, અને મને સમજાતું નથી કે હવે શું કરવું. આદિ, 1 મિનિટ. હવે હું બાકી રહ્યું છે? આદિ, હકીકતમાં ભૂલ મારી છે કે મેં ઘરમાં કોઈને વાત જાણવા જ ન દીધી કે ગુડીબેનના જીવનમાં શું હાલે છે. ખરેખર એક ભાભી તરીકે નહીં, પણ એક મા તરીકે મારે એને સમજાવવાના હતા. એની ભૂલને સુધારવાની કોશિશ કરવાની હતી, જે મેં ક્યારેય ન કરી. અને કદાચ એ સમયે જો ઘરના જણને બધી વાત થઈ ગઈ હોત ને, તો ગુડીબેનની જિંદગી આજે હારી હોત. આદિ, હું નહીં, દુનિયાની ઘણી બધી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે કે પોતાના ઘરની દીકરી જો આવડા રસ્તે જતી હોય ને, તો પછી બેન હોય, ભાભી હોય કે માં હોય, હર હંમેશા એ વાતને છુપાવવામાં જ રહી છે. પુરુષોને જાણ નથી થવા દેતી, કારણ કે ડર લાગે છે કે કાલ સવારે કંઈક મોટી લપ થાય તો. પણ ખરેખર જો આવી કોઈ વાત આવે ને, તો સહપરિવારે બેહીને વિચારવા જેવી વાત છે. લપ કરવાની જરૂર નથી, પણ પોતાના બાળકને સમજાવવાની જરૂર છે કે મા બાપ જે કરતા હોય ને એ જોઈ વિચારીને જ કરતા હોય. બાળક છે, ક્યારેક ભૂલ ખાઈ જાય તો મા બાપને પૂરેપૂરો હક છે બોલવાનો. આજે હું આ ઘરમાં પરણીને આવીશ, મારા મા બાપે કીધું એમ કર્યું છે ને, તો હું સુખી છું. કારણ કે કદાચ ભૂલે ચૂકે આપણી બેની વચ્ચે કોઈ ગાંઠ બંધાય ને, તો એ ગાંઠને છોડવા હાટું 10 જણા મળી જાય. પણ ગુડીબેન અને સાક્ષીને એવું કોઈ નહીં મળે. મને માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારી. હા, શું કહું તો પરિવારની અંદર કોઈક એક સભ્ય તો એવું હોય જ જે આવી વાતમાં એને સાથ આપે, પ્રોત્સાહન આપે, ત્યારે જ આવું બનતું હોય છે. બાકી હું નથી માનતો કે એ એકલા ક્યારે આવું ભારે પગલું ઉપાડી શકે. પણ હું એટલું જરૂર કહીશ કે તે ભૂલ તો કરી છે, અને અટાણે હું તને માફ નહીં કરી શકું, કારણ કે તને એકવાર પણ
એ વિચાર ન આવ્યો કે ત્યાં સાક્ષી હતી તો શું કુટી તારી બહેન નહોતી, મારી બહેન નહોતી? વિચાર તો કર. કાકી અને કાકા બચારા ભાવાના લગ્ન હાટું છોકરી ગોતી રહ્યા છે અને ઘરમાં આવું બની ગયું એટલે હવે તો ખબર નહીં કેમ ભાવેશના લગ્ન થાય કે નહીં. હે ભગવાન, શું કરું? કાંઈ સમજ નથી પડતી. નો ઘરની રહી, નો કૂવાની રહી, નો ઘાટની રહી. ઘરે કોઈને કહી ન હેકું, નો બારે કોઈને કહી હેકું, ઘરમાંય કાંઈ નહીં. વિજય જેવું કીધું તો એવું જ કાંઈ છે નહીં, પણ આમે હું હેરાન થાઉં છું. ઘરમાં ખાવાનું નથી ને ઉપરથી દારૂ પીને મારે શું કરું? મારે જીવવું કે મારું કાંઈ ન સમજ પડતી. 6 મહિના થઈ ગયા, નથી ઘરમાં ખાવા ખીચડી. હું તો હજી ઠીક પોતે તો રેખડા રાખે આખો દી ગામમાં. શું કરું? મારે કાંઈ ન સમજાતું. તે દી મેં મારા મા બાપુજીની વાત માની હોત તો મારા દિવસ ન જોવા પડે. નથી મારા મા બાપ મારા, નથી ભાઈ મારો. ભાભી મને આટલું કીધું તું, સપોર્ટ કર્યો, એ મારી યારે તમે નથી. શું કરવું? મારે હું કાંઈ નથી રહી. હવે મરી જાવું કે શું કરવું? બધી કરતી રહીશું, કાંઈ ન સમજાતું. ભગવાન, હવે તો તું જ કાંઈક દેખાડ રસ્તો. બસ હું દુનિયાની બધી દીકરીઓની જ કહેવા માંગુ છું, પોતાના મા બાપની વાત માનજો ને, આવું કાંઈ પગલું નહીં ભરતા. એથી તમે દુઃખી થાવ. આ કોઈ દી તમે સુખી ન જાઓ. જ્યાં મા બાપના આશીર્વાદ ના હોય ને ત્યાં કોઈ દી દીકરી સુખી ન હોય. કહેવત કાંઈ ખોટી નથી, હાસી જ છે. બધી દીકરીઓને કોઈ દી આવું નહીં કરતા. જેવું દેખાડવામાં આવે ને એવું કાંઈ હોતું નથી.